મત્સ્ય અવતારની કથા આવી. સત્યવત રાજા કૃતમાલા નદીના કિનારે અંજળી લીધી ને જળમાં આંજળીમાં માછલી આવી. કુંડામાં મૂકી, કુંડા જેટલી થઈ ગઈ. મોટા પાત્રમાં મૂકી, એટલી થઈ ગઈ. સરોવરમાં મૂકી, સરોવર જેવી થઈ ગઈ. દરિયામાં મૂકી, દરિયા જેવી થઈ ગઈ. પૂછ્યું, આપ છો કોણ? બોલો, મત્સ્ય ભગવાન કી જય. પ્રલય કાળ નિકટ આવી રહ્યો છે. પ્રલય કાળમાં બધું જલમાં ડૂબશે ત્યારે તારી પાસે એક નાવ આવશે. હું આવીશ, મારા સિંહ જોડે નાવને બાંધી દેજે. અને જ્યાં સુધી પ્રલય ચાલશે ત્યાં સુધી વેદની તારે રક્ષા કરવાની છે. આ ગુરુનો અવતાર છે, મહાપ્રભુજી કહે છે. હયગ્રીવ જ્યારે વેદોને અરણ્ય, જો આજે પણ બેટ દ્વારકામાં શંખોદ્વાર જે તીર્થ કહેવાય છે અને ત્યાં એના ઉદ્ધારની કથા આવે છે. અને આમ મત્સ્ય અવતાર થયો. અષ્ટમ સ્કંદને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. નવમ સ્કંદ ઈશાનું કથા, 24 અધ્યાય. ઈશસ્ય અનુગામી નામ કથા, ભક્તોના ચરિત્ર 9મા સ્કંદમાં છે. સુદ્યોનમની કથા આવી. નભગના પુત્ર નાભાગની કથા આવી. જ્યારે ભણવા ગયા ને આશ્રમમાં, ગુરુકુળમાં, તો ભાઈઓએ ભાગલા પાડી લીધા. આવ્યા અને પૂછ્યું, મારા ભાગમાં શું આવ્યા? તારા ભાગમાં બાપુજી આવ્યા છે. પિતા મળ્યા, પિતાની સેવા કરી, મહાદેવજીની કૃપા થઈને સર્વ સંપત્તિને પ્રાપ્ત થયા. અમરીશ રાજાની કથા આવી. ખૂબ સેવા, જેણે આપણને નવે ભક્ત પ્રણશ્યતિ. ત્યાં દુર્વાસા મુનિ ભક્તની પરીક્ષા કરવા ગયા અને કૃત્યા છોડીને સુદર્શન પાછળ પાછળ આવ્યું. ભગવાન પાસે ગયા કે મને બચાવો. જેનો અપરાધ કર્યો છે એ જ ક્ષમા કરી શકશે. આમ સુંદર કથા અમરીશ રાજાની. હરિશ્ચંદ્રની કથા, સગર ચરિત્ર આવ્યું. ભગીરથના પ્રયત્નથી આગે આગે ભાજ્યો જાય ભગીરથ કો રથ, ઓર પાછે પાછે આત હૈ રંગ ભરી ગંગ. પોતે રથ લઈને આગળ આગળ ભગાવે છે અને પાછળ પાછળ ગંગાજીનો તીવ્ર પ્રવાહ એમની પાછળ પાછળ આવે છે. અદ્ભુત કથા છે. પૂર્વજોના ઉદ્ધાર થયા. રામ જન્મની કથા આવી. ખટવાંગ, ખટવાંગના દીર્ઘબાહુ, દીર્ઘબાહુના રઘુ, રઘુના અજના દશરથ. અને દશરથને ત્યાં પુત્ર કામેશથી યજ્ઞ કરાવ્યો છે. ચરુ લઈને યજ્ઞ નારાયણ પ્રગટ થયા. પ્રસાદ રાણીઓમાં વાટ્યો અને પ્રભુને પધારવાનો અનુકૂળ કાળ આવ્યો. મધુમાસ, અભિજીત મુહૂર્ત, સર્વને આનંદ આપનારા. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ચારો ભૈયા કી જય. અવધપુરી ધામ કી જય. ભગવાન રામના ચરણોમાં વંદન કરીએ. આગળ નિમિના વંશનું વર્ણન આવ્યું. પરશુરામ દ્વારા ક્ષત્રિય સંહારની કથા આવી. ચંદ્રવંશનું વર્ણન આવ્યું. યયાતિનું ચરિત્ર આવ્યું. અને રંતિદેવની કથા આવી. આ રંતિદેવ બહુ દયાળુ હતા. ભગવાન પાસે એટલું માંગ્યું કે દુનિયાભરનું દુઃખ મને ભગવાન આપી દો, પણ હું કોઈને દુઃખી નહીં જોઈ શકતો. બહુ દયાળ, બહુ અદ્ભુત કથા છે રંતિદેવની. 9મ સ્કંદને અહીંયા વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ફાઇનલી 10મ સ્કંદમાં પ્રવેશ કરી. બોલો ગોવર્ધન નાથ કી જય. તો ઘણાને ટેન્શન થઈ જાય કે આ ચાલે છે હજી બીજો ત્રીજો સ્કંદ ને આ 10મ સ્કંદમાં પહોંચશે કેમ? એ તો ઠાકોરજી ખોળામાં લઈ જાય તો બધે પહોંચી જવાય. 10મ સ્કંદ 90 અધ્યાય, નિરોધ લીલા. એની ચર્ચા તો કાલે આપણે વિસ્તારથી સ્કંદ મહાત્મ્યને કાલે આપણે જોઈશું. 90 અધ્યાય ભાગવત અનુસાર ને 3 અધ્યાય પ્રક્ષિપ્ત મહાપ્રભુજી કહે, એટલે 87 અધ્યાય સુબોધનીજી અનુસાર. મંગલાચરણ તમે બોલો છો ને, ચતુર્ભિશ્ચ એની કાલે ચર્ચા કરીશું. સુબોધનીજીના અર્થ સહિત, આશય સહિત 10મ સ્કંદનું કાલે આપણે અવલોકન કરીશું. બાકી બધા અંગો પ્રભુના નાના છે, પણ હૃદય મોટું છે. 90 અધ્યાય માણસમાં ઉલટું છે. બાકી બધા અંગો મોટા ને હૃદય સાવ મુઠ્ઠી જેટલું નાનું. આવ પ્રવેશ કરતે हैं 10મ સ્કંદ की कथा में. રાજોવાચ. કારણ કે પ્રભુ ચંદ્રવંશમાં પ્રગટ થયા છે ને, એટલે પરીક્ષિતનું મન ઠાકોરજીમાં છે. એટલે કથા સૂર્યવંશની પહેલા આવે છે, છતાંય કહ્યું સોમ સૂર્યયો. વિસ્તારથી વર્ણન કરો. મારા ઈષ્ટની કથા આવે છે. હવે સંક્ષિપ્ત ન કરતા, ચરિતમ પરમાદ્ભુતમ, એ અદ્ભુત ચરિત્રનું આપ વર્ણન કરો. કારણ કે ભગવાનના ચરિત્રો અદ્ભુત છે. અને એ અદ્ભુતતા શું છે કાલે આપણે એનું દર્શન કરીશું. કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ નહીં આવતો હોય, જેની તૃષ્ણાઓ સમાપ્ત થઈ ગઈ છે? એના માટે ભગવાનની કથા તો ભવ ઔષધિ છે. સાધારણ ઔષધિ તો કડવી હોય, આ તો પરમ મધુર છે. પેલી તો અમુક માત્રામાં જ લેવાની હોય, આને તો વારંવાર પીતા રહેવાનું. પેલું તો રોગ બંધ થઈ જાય પછી દવાઈ મૂકી દેવાની,
આ તો ભગવાન મળ્યા પછી પણ પીતા રહેવા. એવી ભગવાનની આ કથા પરીક્ષિત મહારાજ સ્મરણ કરે છે. ગુરુદેવ, કેવલ મારા પર પ્રભુની કૃપા છે એમ નહીં, મારા પૂર્વજો ઉપર પણ પ્રભુની કેવી કૃપા હતી યાદ કરતા પરીક્ષિત મહારાજ બોલ્યા છે, તરી ન શકાય એવું વિશાળ કૌરવ સૈન્ય સાગર, અને એમાં પણ સાગરમાં કોણ? તિમિંગલો પિતા મહામે સમરે મરંજયઈ દેવવ્રતાદ્યા તીર્થૈ તિમિંગલઈ. દેવવ્રત જેવા તિમિંગલો, મોટા મોટા પ્રાણીઓ જલચરો હોય ને, જે હજારો માછલીઓને એક વારમાં ગળી જાય, એવા ભીષ્મજી દ્રોણાચાર્ય જેવા તિમિંગલો સામે હતા. એમ જોવા જાવ તો ગણિત કરવા બેસો તો કોઈ રીતે હિસાબ બેસે નહીં કે પાંડવો જીતશે. આજે પણ જ્યારે કોઈ સ્પોર્ટ્સ રમાતી હોય ને તો એના પ્લેયરોને જોઈને પ્રિડિક્શન કરવામાં આવે કે આ પ્લેયર આ ટીમમાં આ ખેલાડી છે એટલે 80% આ જીતશે ને 20% આ જીતશે. એમ જો કૌરવ અને પાંડવોનું કરવા જાઓ તો એમ જ લાગે 99% કૌરવો જીતશે, 1% પાંડવો જીતે. કોઈ સંભાવના નથી. કારણ સામે છે કોણ? કેટલા તો ચિરંજીવીઓ છે કે જે મરે જ નહીં. અશ્વત્થામા ચિરંજીવી, એને મારી ન શકાય. કૃપાચાર્ય ચિરંજીવી, એ મરે નહીં. ભીષ્મજી ઈચ્છા મૃત્યુનું વરદાન, પોતે ન ઈચ્છે ત્યાં સુધી મૃત્યુ ના આવે. દ્રોણાચાર્યને કોઈ મારી ન શકે. આવા સમર્થ વ્યક્તિઓ તો સામે છે. પણ પાંડવો જીત્યા એનું એક જ કારણ, ભગવાન એમની સાથે હતા. પાંડવોનો વિજય તો ત્યારે જ લખાઈ ગયો હતો જ્યારે ભગવાને પાંડવોની સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે સેના ન માંગી અર્જુને, ભગવાનને માંગ્યા ને, વિજય તો ત્યારે જ લખાઈ ગયો. આવા સમર્થ વ્યક્તિઓ કૌરવની સેનામાં 11 અક્ષોહિણી સેના અને આ 7 લગભગ અડધી, છતાંય જીતી ગયા. કેમ? પ્રભુની કૃપા મારા પૂર્વજો પર હતી. આ એક કારણ ખાલી વિજય. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. કૃષ્ણ હોય ત્યાં જ વિજય હોય. અનેક પ્રશ્નો કર્યા છે. બલરામજી તો રોહિણીજીથી પ્રગટ થયા પછી દેવકીજીના પુત્ર કેમ કહેવાય? કૃષ્ણ વસુદેવજીનું ઘર છોડીને વ્રજમાં કેમ વસ્યા? નંદાદી ગોપો સાથે ક્યાં ક્યાં પ્રભુએ નિવાસ કર્યો? પ્રભુએ વ્રજ તથા મધુપુરીમાં રહીને કઈ કઈ લીલાઓ કરીને? કંસ તો મામા હતા, છતાં એને કેમ માર્યા? પ્રભુ દ્વારકાપુરીમાં રહીને યદુવંશીઓ સાથે કેટલા વર્ષ નિવાસ કર્યો? પ્રભુની પત્નીઓ કેટલી હતી? અનેક પ્રશ્નો કર્યા. અને કહ્યું પ્રશ્ન કર્યા એના ઉત્તર તો કહેજો, પણ જે પૂછવાનું રહી ગયું હોય ને એ પણ લીલાઓ કહેજો. એવામાં સુત ઉવાચ આવ્યું, એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુ વાદમ વૈયાસકી સ ભગવાનથ વિષ્ણુરાતમ. આશ્ચર્ય થયું. સુખદેવજીને પરીક્ષિતની કથા ચાલી રહી છે, એમાં વચ્ચે સુત ઉવાચ, સુતજી ક્યાંથી બોલ્યા? એ તો નૈમિષારણ્યમાં છે. ત્યારે કહું ભગવદ વિષયક પ્રશ્નો કર્યા ને પરીક્ષિતે, સુખદેવજીની તો ત્યાં જ સમાધિ લાગી ગઈ. ભગવાનમાં મન ચોંટી ગયું, સમાધિ લાગી ગઈ. અને પ્રભુને ચિંતા થઈ કે પરીક્ષિત પાસે વધારે દિવસ છે નહીં અને કથા અધૂરી થઈ રહી જશે તો આની ગતિ નહીં થાય. એટલે ભગવાન હવે સુખદેવજીના હૃદયમાં પધાર્યા. મહાપ્રભુજી અર્થ સમજાવે છે. એટલે જ અહીંયા શબ્દ આવ્યો સ ભગવાન અથ વિષ્ણુ રાતમ. એટલે કે પ્રભુ સુખદેવજીના હૃદયમાં પધાર્યા અને હવે દશમ સ્કંદની કથા સુખદેવજી નહીં પણ ઠાકોરજી પોતે કહેવાના છે. અને પોતે કહે છે એટલે રાધાજીનું નામ નથી લીધું. કારણ કે આપણે ત્યાં પ્રિયનું નામ ન લેવાય એને નિષેધ માન્યું છે. પ્રભુએ કહી એટલે રાધાજીનું નામ ન લીધું. ભૂમિ પર ભાર વધ્યો એટલે ભૂમિ આવી ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજી પાસે. અને બ્રહ્માજી આગળ પોતાનું દુઃખ કહ્યું. બ્રહ્માજીએ કહ્યું કે તારા દુઃખને હું જાણું છું, ચાલ ક્ષીરસાગર પર જઈ પ્રભુને પુકાર કરી. અને તત્ર ગત્વા જગન્નાથ દેવ દેવ મૃષા કપિમ પુરુષમ પુરુષ સુક્તેન ઉપતસ્તે સમાહિત. પુકાર કરે. ધ્યાનમાં આવ્યા પરમાત્મા. બ્રહ્માજીને કહ્યું દેવતાઓને કહો જુદા જુદા રૂપ ધારણ કરીને બ્રજમાં જાય. હું થોડા જ સમયમાં બ્રજમાં આવીશ.
અને દેવતાઓ કોઈ ગાય બન્યું, કોઈ હરણ બન્યું, કોઈ પાષાણ બન્યું, કોઈ રજ બન્યું, કોઈ વૃક્ષ બન્યું, જુદા જુદા રૂપ ધારણ કરીને દેવતાઓએ વ્રજવાસ કરી લીધો.